મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 311 અંતર્ગત વાયરમેન વર્ગ 3ની ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો તેના વિશે વિગતવાર જોઈએ. આ ભરતી માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત વાયરમેન વર્ગ 3ની છે, જેમાં કુલ 66 જગ્યાઓ છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25/6/2025 સુધીની છે. અરજી કરવા માટે ojas.gujarat.gov.in વેબસાઇટનો ઉપયોગ કરવાનો રહેશે. ભરતીની જગ્યાઓ વિશે વાત કરીએ તો કુલ 66 જગ્યાઓ પૈકી જનરલ માટે 22, EWS માટે 6, SC માટે 3, ST માટે 21 અને SCBC અથવા તો OBC માટે 14 જગ્યાઓ છે. આ જગ્યામાંથી મહિલાઓ તેમજ માજી સૈનિક માટે અમુક જગ્યાઓ અનામત રાખવામાં આવેલ છે. અહીં ખાસ નોંધ રાખવી કે મહિલાઓની અનામત જગ્યાઓ માટે લાયક ઉમેદવાર નહીં મળે તો તે જગ્યા જે તે કેટેગરી મુજબ પુરુષ ઉમેદવારથી ભરવામાં આવશે. હવે વયમર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકશે, પણ નીચે દર્શાવેલ કોષ્ટક પ્રમાણે કેટેગરી મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. પગાર ધોરણની વાત કરીએ તો આ જગ્યા માટે પ્રથમ 5 વર્ષ સુધી 26,000 ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ 19,900 બેઝિક સાથે અન્ય ભથ્થા મળવાપાત્ર રહેશે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં તમારે ITIનો 2 વર્ષનો વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરેલો હોવો જરૂરી છે. આ સાથે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ જરૂરી છે. કોમ્પ્યુટર નોલેજમાં સરકાર માન્ય સંસ્થામાંથી કરેલ કોમ્પ્યુટર કોર્સ કે ધોરણ 10 કે ધોરણ 12માં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે તો તે માન્ય ગણાશે. વધુમાં SCBC અથવા OBCના ઉમેદવારોએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. આ સર્ટિફિકેટ 1/4/2023થી 25/6/2025 વચ્ચે મેળવેલું હોવું જોઈએ. આ જ રીતે EWSના ઉમેદવારોએ એનેક્સર ખ કે એનેક્સર ગ રજૂ કરવાનું રહેશે. આ એનેક્સર તારીખ 26/6/2022થી 25/6/2025 વચ્ચે મેળવેલું હોવું જોઈએ. આ સિવાય વધારાની 2 કેટેગરી છે, જેમાં પ્રથમ વિધવા ઉમેદવારો કે જેમણે પુનઃલગ્ન કરેલા ન હોય, તેમની પાસે યોગ્ય પુરાવા હોય તો તેમને 5% વધુ માર્ક્સ આપવામાં આવશે. એ જ રીતે બીજી કેટેગરી રમતગમતની છે, જેમાં કોઈ ઉમેદવાર રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આંતર યુનિવર્સિટી કે અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાયેલ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરેલ હોય તેમને પણ યોગ્ય પ્રમાણપત્ર રજૂ કરતાં 5% વધુ માર્ક્સ આપવામાં આવશે. ફોર્મ ભરવા માટે ઓજસ વેબસાઇટનો ઉપયોગ કરી તેમાં તમારી બેઝિક માહિતી ભરી ફોટો સહી અપલોડ કરી તમારી અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજી કન્ફર્મ કરવા માટે ખાસ વાત ધ્યાનમાં રાખવી કે કોઈ આપણી ડિટેલમાં ભૂલભાલ ન હોય. ભૂલ હોય તો ફરીથી અરજીને એડિટ કરવી, ત્યારબાદ જ અરજીને કન્ફર્મ કરવી. ત્યારબાદ પરીક્ષા ફી ભરવાની રહેશે, જેમાં જનરલ કેટેગરી માટે પરીક્ષા ફી 500 રૂપિયા છે અને અન્ય બધા માટે પરીક્ષા ફી 400 રૂપિયા રહેશે. અહીં એક વાતનું ધ્યાન રાખવું કે જો આપણે પરીક્ષામાં હાજર રહેશું તો આપણી પરીક્ષા ફી પરત કરવામાં આવશે. પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 28/6/2025 છે. હવે છેલ્લે પરીક્ષાની પદ્ધતિની વાત કરીએ. અહીં આ ભરતી માટે એક જ પેપર હશે, પરંતુ આ પેપરમાં 2 ભાગ છે, પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ Aમાં તાર્કિક કસોટી, ડેટા અને ગાણિતિક કસોટી હશે, જેના 60 માર્ક હશે. પાર્ટ Bમાં બંધારણ, કરંટ અફેર, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ તેમજ વાયરમેન સંબંધિત પ્રશ્નો હશે. આ ભાગ 150 માર્કનો હશે. અહીં બંને પાર્ટમાં પાસ થવા માટે 40% માર્ક્સ લાવવા જરૂરી છે, એટલે કે પાર્ટ Aમાં 24 માર્ક્સ અને પાર્ટ Bમાં 60 માર્ક લાવવા જરૂરી છે. વધુમાં ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે અહીં દરેક ખોટા પ્રશ્નો દીઠ 0.25 માર્ક નેગેટિવ કરવામાં આવશે, એટલે કે 4 પ્રશ્નો આપણા ખોટા પડતા 1 માર્ક કપાશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ થોડા દિવસમાં આન્સર કી આપવામાં આવશે. હવે પરીક્ષાની તારીખની વાત કરીએ તો પરીક્ષાની તારીખ નક્કી થયેલી નથી, માટે ગુજરાત ગૌણ સેવા પસંદગીની વેબસાઇટ આપણે ચેક કરતા રહેવું પડશે. આશા રાખું છું કે તમને આ ભરતી વિશે બધી માહિતી મળી ગઈ હશે. ભવિષ્યમાં આવનાર ભરતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તેમજ તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો.